સલામુન અલૈકુમ એપિસોડ ભાગ 2। આજે આપણે લોગ જોઈશું ઇમામ હસન અલૈહિસ્સલામની સ્ટોરી। તેઓ ખૂબ જ દયાળુ હતા, તેઓ ગરીબોને મદદ કરતા અને હંમેશા બીજાઓને આપતા હતા। તે બહુ જ સખી હતા। એક સ્ટોરી કહું, આજે તમને એક વાર્તા કહું। અલી નવા રમકડા લઈને પાર્કમાં ગયો। તે ખૂબ ખુશ હતો। તેને એક નાનો છોકરો મળ્યો જે ઉદાસ હતો। એ છોકરા પાસે કંઈ રમકડું ન હતું। અલી વિચારે છે, એ તો કંઈ રમી નથી રહ્યો, કેમ હું એને મારા રમકડા વેચું? અલીને તેના મમ્મીની વાત યાદ આવી। બેટા, ઇમામ હસન અલૈહિસ્સલામે 3 વખત પોતાનું બધું જ દાનમાં આપી દીધું હતું। સુંદર કામ એ છે જ્યારે તમે તમારા પાસેથી બીજાઓને આપો। અલી હસ્યો અને પોતાનું રમકડું તે છોકરાને આપ્યું। આ લઈ લે, હવે આપણે એક સાથે રમીએ। એ છોકરો ખૂબ ખુશ થઈ ગયો। બંનેએ મજા કરી અને એક સાથે રમ્યું। અલી સમજી ગયો કે સાચી ખુશી ત્યારે મળે છે જ્યારે આપણે બીજાને ખુશ કરીએ। ઇમામ હસન અલૈહિસ્સલામની જેમ આપણે પણ ઉદાર, સખી બનવું જોઈએ। મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, આનો જે સારાંશ છે એ છે ઇમામ હસન અલૈહિસ્સલામે આપણને શીખવ્યું છે કે સાચી ખુશી એમાં છે જ્યારે આપણે બીજાના ચહેરા ઉપર મુસ્કુરાહટ લાવીએ। સખાવતના ઝરીએ આપણે દુનિયાને એક સારી પ્લેસ બનાવી શકીએ છીએ, એક સારી જગ્યા બનાવી શકીએ છીએ। ઇન્શાઅલ્લાહ આપણે પણ ઇમામની સીરત ઉપર ચાલવાની કોશિશ કરશું। ખુદા હાફિઝ।